નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિયુષ સોજિત્રા ગજેરા વિદ્યાભવન ઉત્તરાયણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાની છે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિમાં સ્વાધ્યાય 1.2 અને ઉદાહરણ 3 અને 4। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો લેક્ચર। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વાત કરવાની છે ધોરણ 9 સ્વાધ્યાય 1.2 પ્રકરણ નંબર 1। તો પ્રશ્ન નંબર 1 માં કંઈક રકમ એવી છે, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। ફરીથી બોલું છું, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। અસમય સંખ્યા એટલે કે ઇરેશનલ નંબર કહેવાશે, કેપિટલ આઈ વડે દર્શાવે, અને વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર કહેવાય। તો અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા એટલે કે આઈ સબસેટ આર છે। હવે વાસ્તવિક સંખ્યા છે તે તમામ સંખ્યાઓનો સમાવેશ થાય છે। વાસ્તવિક સંખ્યામાં બધી જ સંખ્યાનો સમાવેશ થાય, એક પણ સંખ્યા એવી નથી કે તેમાં સમાવેશ ન થાય। અત્યાર સુધી તમે બધી સંખ્યાઓ ભણ્યા, તમામનો સમાવેશ થાય। તો અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા કહેવાશે। વિધાન કેવું છે? વિધાન સત્ય થશે। બીજો છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું જ હોય। એટલે સિમ્પલમાં તમને સમજાવું કે કોઈ પણ સંખ્યા હોય તેનું વર્ગમૂળ મળી શકે એવું આપણને પૂછેલું છે। હવે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ મળી શકે નહીં, કારણ કે તમે જો જોવા જઈએ આપણે તો 5નું વર્ગમૂળ શક્ય નથી, 3નું વર્ગમૂળ શક્ય નથી, તો આનું વર્ગમૂળ મળી શકે નહીં। તો દરેક પ્રાકૃતિક સંખ્યા માટે આ સત્ય નથી, એટલે વિધાન કેવું આવશે? ખોટું। ત્યારબાદ ત્રીજો એક્ઝામ્પલ છે કે દરેક વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે। એટલે કે દરેક વાસ્તવિક સંખ્યાને આપણે આ રીતે લખી શકશું, એટલે કે આર સબસેટ આપણે આઈ લખી શકીએ? તો નહીં, કારણ કે વાસ્તવિક સંખ્યામાં તો સમય સંખ્યાનો પણ સમાવેશ થાય ને, કે સમય અને અસમયના જથ્થાને વાસ્તવિક કહેવાય। તો આ વિધાન કેવું આવશે? અસત્ય, ખોટું। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ તો પ્રશ્ન નંબર 1। ત્યારબાદ સાથે જ લઈ લે પ્રશ્ન નંબર 2, પણ ખૂબ નાનો છે। કે પ્રશ્ન નંબર 2 ની ચર્ચા કરીએ તો પ્રશ્ન નંબર 2 ની એવી રકમ છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? દરેક ધન પૂર્ણાંક, જો અસમય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાનું વર્ગમૂળ કે ઘનમૂળ ન મળે એ સંખ્યાને અસમય સંખ્યા કહેવાય, બરોબર છે? તો શું દરેક ધન સંખ્યાનું વર્ગમૂળ અસમય હોય? તો નહીં, દરેકનું જેનું વર્ગમૂળ ન મળે એ સમય હોય। તો આમાં આવશે ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય ન હોય। તો એવું કીધું છે, જો ન હોય તો એક એવી સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ અસમય, કે જેનું વર્ગમૂળ મળે એ અસમયમાં નહીં પરંતુ સમય કહેવાય। તો ધારો કે 4નું વર્ગમૂળ આપણે નીકાળીએ તો 2 મળશે, 9નું વર્ગમૂળ કાઢીએ તો 3 મળશે। તો આ સંખ્યા તો 3/1, 2/1, તો આ સંખ્યાઓ તો કેવી થશે? સમય થશે ને। તો આ સંખ્યા સમય થાય તો આનું વર્ગમૂળ શક્ય છે। તો આ આપણે ઉદાહરણ દ્વારા સ્પષ્ટતા કરી। હવે ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 3 જોવા માટે એની સૂચના એવી છે કે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવો। તો આના માટે મેં તમને વાત કરી હતી કે પરિકરની જરૂર પડશે, પણ તે પહેલાં આપણે પાયથાગોરસનો પ્રમેય સમજવો પડશે કે પાયથાગોરસનો પ્રમેય છે શું। જો પાયથાગોરસનો પ્રમેય તમને ખ્યાલ આવશે તો જ તમને આગળની જે વર્ગમૂળ 5નું સંખ્યા રેખા પર નિરૂપણ છે તે આવડશે। તો સૌપ્રથમ આપણે પાયથાગોરસનો પ્રમેય સમજીએ કે પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રીએ કાટકોણ ત્રિકોણ માટે એક પ્રમેય આપેલો હતો। આપણે એ ધારી લઈએ કે ત્રિકોણ એબીસી કેવો છે? કે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે। કાટકોણ ત્રિકોણ છે તો ત્રિકોણ એબીસી એ કાટકોણ ત્રિકોણ છે, અને કાટકોણ ત્રિકોણમાં માપખૂણો બી કેટલાનો છે? તો કે માપખૂણો બી
90નો છે, બરાબર છે, એટલે કે કાટખૂણો છે. રેડી. તો પાયથાગોરસનો પ્રમેય એવું હતું કે કાટખૂણાની સામેની બાજુને પહેલાં તો શું કહેવાય? કર્ણ કહેવાય, બરાબર. તો કાટખૂણાની સામેની બાજુનો વર્ગ કરો એટલે કે 80નો વર્ગ કરો તો બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે ABનો વર્ગ વત્તા BCનો વર્ગ થાય. આવું પાયથાગોરસનું વિધાન છે. ઓકે. તો આ પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રીએ આ પ્રમેય આપેલો હતો. તો આ પ્રમેયનો યાદ રાખવાનો છે. જો આ પ્રમેય તમને યાદ રહેશે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ જ બાકીની બે બાજુના વર્ગનો સરવાળો થાય તો જ આપણે આગળ દાખલાઓ જે છે વર્ગમૂળ 5નું સંખ્યા રેખા પર નિરૂપણ તે આપણે કરી શકશું. તો ચાલો શરૂ કરીએ. આજનો પ્રશ્ન નંબર 3 કે વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર દર્શાવો. પ્રશ્ન નંબર 3 વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર દર્શાવો. ઓકે, ચાલો. તો સૌ પ્રથમ તો તમારી પાસે સ્કેલ, ફૂટપટ્ટી, સ્કેલ, પેન્સિલ, પરિકર આ બધું રાખો સાથે તો આપણે ઝડપથી કરી શકીએ. અને જો ન હોય તો થોડું એડજસ્ટ કરો. ચાલો, તો હાથેથી પણ અત્યારે સમજી શકો છો, પછી તમે વ્યવસ્થા કરીને દોરી લેજો. તો સૌ પ્રથમ તો વર્ગમૂળ 5 હોય તો કોઈ પણ એક આપણે સંખ્યા રેખા દોરી નાખવાની. ઉપર આપણે થોડી જગ્યા રાખશું. આ સંખ્યા રેખાને દોરી નાખી, બરોબર છે. હવે સંખ્યા રેખા પર દોરવા માટે આપણે ઊભું એક એકમ લેશું. કેટલું? 1 એકમ. હવે 1 એકમ એટલે કોઈ ચોક્કસ માપ નથી, પરંતુ 1 એકમ એટલે આપણે 1 ઇંચ રાખું છું કે તમારી જે સ્કેલ જે છે તો સ્કેલનો આ સેન્ટીમીટરની સામેનો ભાગ છે તેને આપણે 0 થી 1 એટલે આટલું 1 એકમ રાખું છું. 1 એકમ એટલે કોઈ ચોક્કસ માપ છે નહીં. તો હું અહીં ઊભું 1 એકમ જમણી બાજુથી દોરી દઉં છું. ફરીથી યાદ રાખજો, આટલું રાખું છું 1 એકમ. કોઈને એમ થતું હોય કે સર હું થોડું મોટું રાખું તો પણ ચાલે. આ 1 એકમ એટલે એકમ છે, સેમીમીટર એવું કોઈ દર્શાવેલું નથી. તમે મનગમતું માપ પણ ફિક્સ માપ આપણે કેટલું રાખ્યું? 1 ઇંચ જેટલું રાખ્યું છે, જેથી તમને આકૃતિ મોટી અને વ્યવસ્થિત બની શકે. ઓકે. હવે જુઓ કેટલા દર્શાવવાના છે? વર્ગમૂળમાં 5. 1માં કેટલા ઉમેરો તો 5 આવે? તો કે 4. હવે 4નું વર્ગમૂળ કેટલું થાય? તો 4નું વર્ગમૂળ થાય 2. ફરીથી 1માં કેટલા ઉમેરો તો 5 આવે? 4. 4નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો નીચે આ જ માપના 2 એકમ લેવાના. એટલે કે અહીંથી આપણે લઈ લઈએ આ 0 થી 1 અને 1 થી 2. તો અહીંયા થશે 2 એકમ, અહીં 0 એકમ, 1 એકમ અને 2 એકમ. તો આટલું થશે, આખું 2 એકમ થશે. ઓકે, આટલામાં પડશે સમજ. ફરીથી વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે આપણે ઊભું 1 એકમ લેશું. 1માં 2 ઉમેરીએ, 1માં 4 ઉમેરીએ તો 5 આવે. 4નું વર્ગમૂળ થશે 2 એટલે નીચે આટલા જ માપના 2 એકમો લઈ લીધા છે. હવે 0 થી આપણે અહીંયા નામ આપી દઈશું A અને B. તો અહીંથી એટલું આપણે શું કરીશું? જોડી દઈશું OBને. ચાલો, OBને જોડી દેતા અહીંયા કંઈક આપણે ત્રિકોણ જેવી રચના ક્રિએટ થાય છે. હવે આપણે તમારું પરિકર જે છે એ O ઉપર રાખવાનું છે. ક્યાં? O ઉપર. અને તેને ક્યાં સુધી લંબાવવાનું છે? તો કે B સુધી. તો પરિકરને O ઉપર રાખીને B સુધી જો લંબાવવામાં આવે એટલે કે તમે જોઈ શકો છો પરિકરને હું O ઉપર રાખીને B સુધી મેં લંબાવ્યું છે કે પેન્સિલની અણી B સુધી આવે અને પરિકરની અણી O ઉપર આવે. તો આ એક્ઝેક્ટ માપ જો આવી જાય તો B ઉપરથી આપણે એક ચાપ મારી દઈશું. ઓકે, તો એક ચાપ મારી દીધી તો આ શું થશે કે વર્ગમૂળ 5 સંખ્યા રેખા પર અહીંયા થશે વર્ગમૂળ 5. ઓકે, અને 4 એટલે આપણે વર્ગમૂળ 4 લખી શકીએ. તો વર્ગમૂળ 4 પછી વર્ગમૂળ 5. તો આ થયું તેનું સંખ્યા રેખા પર નિરૂપણ. ઓકે, આ રીતે આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકીએ છીએ. હવે મિત્રો આના આપણે મુદ્દા લખવા પડશે. તો મુદ્દામાં તો સૌપ્રથમ આપણે હું તમને પાયથાગોરસનો પ્રમેય યાદ કરાવું કે અહીં ત્રિકોણ કેવો બને છે? તો કે ત્રિકોણ કાટકોણ બને છે. કાટકોણ ત્રિકોણમાં કયો કર્ણ થશે? કે 90ની સામેની બાજુનો OB કર્ણ થશે,
બરાબર છે। તો અહીં ત્રિકોણ ઓ એ બીમાં માપ ખૂણો એ બરાબર કેટલો છે? 90 છે। તો પાયથાગોરસના પ્રમેય મુજબ 90ની સામેનો કર્ણ એટલે કે ઓબીનો વર્ગ બરાબર ઓએ નો વર્ગ એટલે કે ઓએ આટલું અને વત્તા એબીનો વર્ગ થશે। ઓએ એટલે 2નો વર્ગ થશે અને એબી એટલે 1નો વર્ગ થશે। 2નો વર્ગ એટલે 4 અને 1નો વર્ગ એટલે 1 એટલે આ કેટલા થયા? 5 થયા। તો ઓબીનો વર્ગ બરાબર 5। વર્ગ 5 છે। વર્ગમૂળ કાઢીએ તો અહીંયા બંને બાજુ વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળ કેન્સલ થાય। તો ઓબી બરાબર વર્ગમૂળ 5। તો આટલું વર્ગમૂળ 5 થશે અને તેની ચાપ જે છે એ પણ વર્ગમૂળ 5 અહીંયા થશે। બરાબર છે। તો આ સંખ્યા રેખા પર નિરૂપણ હતું અને પરીક્ષામાં દર વર્ષે આપણે આ સવાલ પૂછાય છે। વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર દર્શાવો, વર્ગમૂળ 2ને દર્શાવો। તો એકદમ ઇમ્પોર્ટન્ટ છે અને સાથે સાથે આના મુદ્દાઓ પણ લખવાના આવે છે। મુદ્દાઓ તમે જે રચનાઓ દોરતા હતા તે જ રીતે આપણે લખશું કે સૌપ્રથમ રેખાખંડ ઉપર 1 એકમનો એબી લો, ત્યારબાદ 1માં કેટલા ઉમેરવાથી 5 આવે? 4। તો પાયથાગોરસનો પ્રમેય લખો। ત્યારબાદ 2 એકમ લો, ત્યારબાદ ઓ ઉપર પરિકર રાખીને ચાપ રચો। આ રીતે આપણે મુદ્દા લખવાના છે। જો મુદ્દા પરીક્ષામાં ન લખો તો પણ ચાલશે, પરંતુ આ પાયથાગોરસની ગણતરી દર્શાવવી આવશ્યક છે। તો આ વર્ગમૂળ 5 આપણે આ રીતે દર્શાવી મિત્રો। ત્યારબાદ આપણે આ સ્વાધ્યાયને લગતા 2 ઉદાહરણ છે જોઈ લઈએ કે વર્ગમૂળ 2ને સંખ્યા રેખા પર દર્શાવો। તો સૌપ્રથમ પહેલું કામ તો આપણે સ્કેલની મદદથી આડી એક રેખા સંખ્યા રેખા દોરી નાખવાની। પછી ઊભું કેટલું લેવાનું? તો કે 1 એકમ। ચાલો 1 એકમ ઊભું માપ લઈ લઈએ। આ થશે 1 એકમ। ચાલો હવે 1માં કેટલા ઉમેરીએ તો 2 આવે? તો 1માં 1 ઉમેરીએ તો જ 2 આવે। તો ચાલો 1નું વર્ગમૂળ 1 જ થાય ને। 1માં 1 ઉમેરીએ તો 2 આવે। તો 1નું વર્ગમૂળ 1 થાય। તો નીચે આવશે 1 જ આવશે। આગળના દાખલામાં એવું હતું કે 1માં કેટલા ઉમેરીએ તો 5 આવે? 4। તો 4નું વર્ગમૂળ 2 હતું એટલે નીચે 2 એકમ હતું। અહીંયા 1માં 1 ઉમેરીએ તો 2 આવે। તો 1નું વર્ગમૂળ 1 એટલે અહીંયા આવશે 1 એકમ। હવે અહીંયા નામ આપી દઉં છું એ અને બી અને નીચે પણ ઓ બી આવશે કારણ કે 1 એકમ જ છે। ચાલો હવે ઓ અને એને આપણે જોડી દઈએ તો આ વર્ગમૂળ 2 માપ આપણું થઈ જશે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે। પરંતુ આપણે તો સંખ્યા રેખા પર દર્શાવવાનું ને, તો શું કરશું? પરિકરને રાખશું ઓ ઉપર અને આપણે વ્યવસ્થિત પરિકર સેટ કરીએ તો પરિકરને ઓ ઉપર રાખીને એ ઉપર તેની અણી આવે એ પ્રમાણે થોડું સેટ કરી દઈએ તો સેટ થઈ ગયું છે। ચાલો એ ઉપર રાખીને હું મારી દઉં છું ચાપ। તો આ મારી દીધી ચાપ। તો અહીં જ્યાં છેદે છે ત્યાં થશે વર્ગમૂળ 2। તો સંખ્યા રેખા પર વર્ગમૂળ 2નું નિરૂપણ થઈ ગયું છે। ઓકે, તો હવે આના મુદ્દાઓ લખીએ કે ત્રિકોણ કયો બને છે? તો ત્રિકોણ ઓ બી એમાં માપ ખૂણો કયો 90નો છે? બી। તો માપ ખૂણો બી બરાબર 90 અંશ। તેથી પાયથાગોરસનો પ્રમેય વાપરીએ એટલે પાયથાગોરસના સિદ્ધાંત મુજબ પાયથાગોરસનો સિદ્ધાંત શું છે? તો કે 90ની સામેનો કર્ણ એટલે કે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો। ચાલો ઓબી કેટલું લીધું હતું? તો કે 1 એકમ લીધું હતું અને એબી કેટલું લીધું? તો કે એ પણ 1 એકમ લીધું। તો 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, 1ને કેટલા થાય? 2। તો અહીં ઓએ બરાબર કેટલા મળશે? તો કે ઓએનો વર્ગ બરાબર 2 મળ્યા। તો ઓએ બરાબર આપણને મળશે વર્ગમૂળમાં 2। ઓકે, તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો ઓએ બરાબર મળ્યા વર્ગમૂળમાં 2। ઓકે,
ઓકે, ત્યારબાદ એક નેક્સ્ટ રકમ છે ઉદાહરણ નંબર 4 કે જેમાં એવું કીધું છે કે વર્ગમૂળ 3ને સંખ્યા રેખા પર દર્શાવો. તો વર્ગમૂળ 3ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે સૌપ્રથમ તો આપણો રૂલ્સ છે કે એક સંખ્યા રેખા બનાવી લેવાની. તો ચાલો સંખ્યા રેખા વ્યવસ્થિત બનાવી લઈએ. આ બની ગઈ સંખ્યા રેખા અને ઊભું કેટલું લઈ લઈએ? 1. તો ચાલો ઊભું લઈ લઈએ છીએ આપણે 1 એકમ અને હંમેશા યાદ રાખજો આપણી સરળતા માટે આપણે 1 ઇંચ લઈએ છીએ. બરોબર છે, 1 એકમ લઈ લીધું છે. હવે એકમાં કેટલા ઉમેરીએ તો 3 આવે? 2, પરંતુ 2નું વર્ગમૂળ મળે છે નહીં. તો 2નું વર્ગમૂળ ન મળે એટલે વર્ગમૂળ 2 થાય ને. તો આપણે આ વર્ગમૂળ 2 બેઠી અહીંયા પહેલાં દોરવી પડશે. તો ચાલો પહેલાં વર્ગમૂળ 2 દોરી નાખીએ, કારણ કે 2માં 1 ઉમેરીએ તો 3 થાય ને. વર્ગમૂળ 2 દોરવા માટે આગળની સેમ પ્રોસેસ હું લઈ લઉં છું કે 1માં 1 ઉમેરીએ તો વર્ગમૂળ 2 થશે. તો ચાલો અહીં આપણે વર્ગમૂળ 2નું નિરૂપણ હું કરી દઉં છું. અહીંયા નામ આપી દઉં છું AB અને નામ આપી દીધું O અને આ પણ લઈ લીધું 1 એકમ. ત્યારબાદ અહીંયા ચાપ મારવા માટે પરિકરને O ઉપર રાખીશ અને આ ચાપ મારી દીધી. ચાપ થોડીક બહાર જાય છે તો વ્યવસ્થિત રીતે આપણે સંખ્યા રેખાને લંબાવી દઈએ. આ તો વર્ગમૂળ 2નું નિરૂપણ થયું, પણ આપણે કેટલાનું કરવાનું છે? તો આપણે તો કરવાનું છે વર્ગમૂળ 3નું. તો વર્ગમૂળ 3નું નિરૂપણ કરવા માટે વર્ગમૂળ 2માં 1 ઉમેરીએ તો વર્ગમૂળ 3 થાય ને. તો વર્ગમૂળ 2ની લાઈન છે ત્યાંથી 1 એકમ લેવાનું. ક્યાંથી? વર્ગમૂળ 2ની જે લાઈન છે ત્યાંથી આપણે 1 એકમ લેવાનું. તો આટલું માપ કેટલું છે? તો આટલું માપ છે વર્ગમૂળ 2 છે. આટલું કેટલું છે? 1 એકમ. તો વર્ગમૂળ 2 વત્તા 1 એટલે વર્ગમૂળ 3 થશે. તો આ માપને આપણે જોડી દઈએ. તો આ માપને આપણે જોડી દઈશું અને હવે તેની એક અલગથી ચાપ મારશું. તો પરિકરને અહીંયા સુધી લઈ લઈએ અને ત્યારબાદ આપણે ચાપ મારીએ તો આ નિરૂપણ થશે વર્ગમૂળ 3નું અને AB છે તો અહીંયા આવશે CD. ઓકે, તો અહીં આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો કયો ત્રિકોણ બને છે? જો OCD કયો બને છે? OCD. બરાબર છે. એમાં આ ખૂણો પણ 90 થાય છે. પણ આ તો વર્ગમૂળ 2નું છે અને અહીંયા મળે છે વર્ગમૂળ 3નું. તો આપણે તો વર્ગમૂળ 3નું કામ છે તો લખી નાખીએ ત્રિકોણ OCDમાં માપ ખૂણો C બરાબર 90 થાય છે. ઓકે, તો પાયથાગોરસના સિદ્ધાંત મુજબ પાયથાગોરસના સિદ્ધાંતને આપણે પાગોસી પણ લખી શકીએ. ચાલો, તો ODનો સ્ક્વેર બરાબર OCનો સ્ક્વેર વત્તા CDનો સ્ક્વેર થશે. ચાલો, OC કેટલું છે? તો કે OCનું માપ જુઓ વર્ગમૂળ 2 અને CDનું માપ જુઓ તો 1 એકમ લીધું હતું. વર્ગમૂળ 2નો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ જાય એટલે 2 થશે. 1નો વર્ગ થશે 1. તો ચાલો ODનો વર્ગ બરાબર 2 ને 1 3. વર્ગમૂળ કાઢીએ તો OD બરાબર થશે વર્ગમૂળમાં 3. તો આ થઈ ગયું સંખ્યા રેખા પર નિરૂપણ અને ખૂબ જ સહેલા દાખલાઓ છે. વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરશો તો આવડી પણ જશે અને જો ન આવડે તો આપણે લાઈવ લેક્ચરમાં પણ મળીએ ત્યારે તમે પૂછી શકો છો, ત્યારે ફરીવાર શીખશું. પરંતુ આ બધા જ તમે 2 વાર પ્રેક્ટિસ કરશો જેથી તમને આવડી જશે. આજે ચાલતી કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગજેરા ટ્રસ્ટ દ્વારા જે ઓનલાઈન એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે તો પ્રામાણિકતાથી આ એજ્યુકેશન મેળવો. થેન્ક યુ.